સારું તાપ બહુ લાગે છે કંટાળ આવે શું દેવું બહુ વધી ગયું હાલ કામ કરવું પડશે. હાલો પૈસા આપણે હાલ દઈશ ના થોડા કહીએ આપણે પૈસા 5 લાખ આપી દઈએ આવું 2-3 દિવસમાં આપી દઈએ. સારું સારું હવે આપી દઈએ 5 દિવસ. સારું દેવું વધી ગયું ભૈયા ફોન કર્યો. હલો હા મોઢાવાળા ખેતરમાં આવીને હું બેઠો આ કોમ હતા. ભાઈ ફોન કરે તો ને બેસતો ખરો કોમ હતું તારું આ દેવું બેવું વધી ગયું હોય એટલે આ જમીન હાલ દઈએ. એવું કરીએ ભાઈ વેચી દે ને બહાર જતા રહીએ આપણે બહાર મકાન બકાન લઈ લઈએ ચાલશે ને. હો ભાઈ હા વેચી દઈએ તો ભાવ અત્યારે સારો આવશે. જો આપણે છે ને બે વીઘા ખેતર હે વીઘે 30 લાખ આવશે પડી તમે વેચી દઈએ ને. હો વેચી દઈએ પાર્ટી નહીં ભાઈ આગળ આપણા આગળ એક ભાઈ બંધ હે તે દલાલ કરે છે આપણે ફોન કરીએ બરાબર બરાબર એ ફોન કર્યો તા બરાબર. હલો આપણે પેલો જમીનનું કામ હતું તે આવો ને આપણી મોઢાવાળી છે જોયું ને ભાઈ. હા તે આવો હેડો ફટમાં. આવો ભાઈ આવો બેહો ભાઈ શું કે 2 વીઘો છે તો વેચવાનું હા. એક વીઘે કેટલા લેશે? 2 લાખ. 2 લાખ આવું છે તો બહુ આવું હા આવી પેલી વાર છે પેલી વાર બે વેચવાનો હો એટલા તો ના આવો એ તો તમે કરજો ને હા ના કરી 55 કરી આવજો. હા હેલો તો બીજા તમારે પૂછી જોઈએ બીજા તમારે એટલે ફોન કરું પણ કાગળિયા જોવા પડશે મારે પેલા. આ લો ટાકા કરી અમારા 2 ભાઈનો જ નામ હા. તો કમ્પ્લીટ હે અમારા બેનો જ છે ને અર્જન્ટ કરી આલી અર્જન્ટ જોઈએ હે હો શેઠને ફોન કરવો પડશે લો શેઠને ફોન કરી દઉં. બે વીઘે 1 કરોડ ક્યાં હે તો બેઠે ઉઠે તો કરી દઈશું બરાબર ને. હા ઓ એક પાર્ટી આવો આપણી હા તમારે કશું બોલવાનું નહીં મેં 1 કરોડ કીધા તમારે હાય હામાં ભરી દેવાની. સારું એ તો થઈ જશે પણ હવે અમારે 55 લાખ હાલ દેવા. હા તો વધુ નહીં થઈ જશે. હા હું બોલ શેઠને લેતા ઉઠા રોજ આવી જશે. આપણે જો બધું કાગળ બાગરા જોઈ લીધા બધું કમ્પ્લીટ થાય તમારે વાત જ કરી દેવાની બરાબર ને. હેડો આવીએ તમે અમારા બેનો જ નામ હા.
પાણી લેતા જા. બસ તાવ તો બરાબર ને દિવાળ કરી લે હારો આપણે દિવાળી વાયદો કરે તો બરાબર દિવાળી આવી એટલે અમે તમને પૈસા આપી દઈએ બરાબર ને હા લો તમારા પૈસા કમ્પ્લીટ બની જજો હોવ